أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. મુલ્લા નિસારને તમે રેયુનિયન ટાપુ અને સેન્ધની પાટનગરથી આ મસાઇલના કાર્યક્રમમાં સાંભળી રહ્યા છો. તમને આવકાર આપીને હું તરત જ સવાલમાં આવી જાઉં છું કે ઈદે ગદીરની અમુક ફઝીલતો અગર તમે રેડિયો ઉપર બયાન કરી શકો તો અમારા માટે ફાયદાકારક બનશે, અમારા ઈમાનને તાજગી મળશે. જવાબ: ઈદે ગદીર તે ખિલાફત અને વિલાયતની ઈદ છે. હું તમને છઠ્ઠા ઇમામ હઝરત જાફર સ્વાદિક અલૈહિસ્સલામની એક હદીસ બયાન કરું છું કે એક રિવાયતમાં આવ્યું છે કે છઠ્ઠા ઇમામને કોઈએ સવાલ કર્યો કે જુમ્માનો દિવસ ઈદનો દિવસ કહેવાય છે, ઈદ ઉલ ફિત્ર એ પણ ઈદ છે, બકરી ઈદ એ પણ ઈદ છે, શું એના સિવાય બીજા કોઈ એવા દિવસો છે કે જે મુસલમાનો માટે ઈદના દિવસો કહેવાતા હોય? તો આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવ્યું જવાબમાં કે હા, એના સિવાય જરૂર એક બીજી ઈદ છે અને તે બહુ જ ઇજ્જત રાખે છે, હુરમત, શરાફત અને બરકતવાળી ઈદ છે. તો સવાલ કરવાવાળો પાછો સવાલ કરે છે કે મૌલા, એ કયો દિવસ છે, તમે અમને બતાવશો? તો ઇમામે જવાબમાં કહ્યું કે તે દિવસ એ છે કે જે દિવસે હઝરત રસૂલ કરીમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને બધા લોકોની સામે એની તારીફ કરાવી, એની ઓળખાણ અપાવી અને એને ખલીફા, પોતાના વસી, પોતાના ગાદી વારસ મુકર્રર કર્યા, એમ કહીને કે જેનો જેનો હું મૌલા છું તેનો તેનો અલી પણ મૌલા છે, મન કુંતો મૌલાઓ ફહાઝા અલીઉન મૌલા. તો 18મી ઝિલહજનો દિવસ તે રોઝે ઈદે ગદીર છે. તો રાવીએ સવાલ કરનારે પાછો સવાલ કર્યો કે મૌલા, હવે એ દિવસને અમે કેવી રીતે ઉજવીએ, એના શું અમાલ કરવાના છે, એની ફઝીલતમાં શું તમે બયાન કરો છો? તો ઇમામે તરત જ કહ્યું કે એ દિવસે તમે રોઝો રાખો. એટલે એ દિવસે રોઝો રાખવાનો દિવસ છે. ઈદના દિવસે બે ઈદના રોઝો રાખવો હરામ છે, પણ આ ઈદમાં રોઝો રાખવો હરામ નથી, બલકે સુન્નત, ભારે સુન્નત, બલકે મુસ્તબ ઉપર ભાર દેવામાં આવ્યો છે. તો એ દિવસે તમે રોઝો રાખો, એ દિવસે અલ્લાહની ઇબાદત કરો, હઝરત મુહમ્મદ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જિક્ર કરો, એટલે એની રિવાયતો, હદીસો બયાન કરો, મજલિસ, મહેફિલ યોજો અને એ હઝરત મુહમ્મદ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર તમે વધારેમાં વધારે સલવાત મોકલતા રહો. બસ એક હદીસ મને અહીંયા યાદ આવે છે તો હું સાથે સાથે કહેતો જાઉં છું. હદીસોમાં આવ્યું છે કે ગુનાહોની તોબા કરવી હોય, ગુનાહોને માફ કરાવવા હોય ને બક્ષાવવા હોય તો વારંવાર ઇસ્તેગફાર કરવું. ઇસ્તેગફાર ગુનાહોને માફ કરાવે છે અને બરકતનું કારણ પણ છે. એ રોઝીમાં વધારો કરે છે. ઇસ્તેગફાર, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. પણ એ પણ એક બીજી હદીસ છે, એને ભૂલજો નહીં અને એને યાદ રાખજો. એટલે તો અહીંયા યાદ અપાવું છું. આ જો તહેવાર છે, આ મોકો અને સંજોગ છે કે ઘણા એવા ગુનાઓ છે કે જે ઇસ્તેગફારથી માફ થતા નથી. લિકિડ વેસેલ આવે છે, લિકિડ નેતવાયા આવે છે, તો એ પણ ઘણી જાતનું હોય છે. હવે અમુક એવા તાશ હોય છે કે જે નીકળતા નથી, એના માટે બીજું એવું લિકિડ ગોતવું જોઈએ કે જેને સાફ કરી શકે. તો એ છે સલાવાત. એટલે એવા ગુનાઓ છે કે જેને ઇસ્તેગફાર માફ કરી શકતો નથી, એને સલાવાત માફ કરાવી શકે છે. તો સલાવાત બરકતનું કારણ છે, રહેમતનું કારણ છે અને ગુનાઓની માફીનું પણ એક અનોખો કારણ છે. તો ઈદે ગદીર તે ખિલાફત અને વિલાયતની ઈદ છે. એટલું જ નહીં,
ઉમ્મત માટે સૌથી ઉત્તમ ઈદ છે. બધા મુસલમાનોની ઈદ છે. એ માને ન માને એ જુદી વાત છે, પણ ઈદ બધાની છે. લે મેયર de ઈદ છે, અને તે અલ્લાહની ઈદ છે. આસમાનના મલાયકાની ઈદ છે. ઈદ d'Allah et des anges des cieux, કે જેની કોઈ સરખામણી થઈ શકે નહીં એવી ઈદ છે. ઈદ ઇન્કમ્પારેબલ. જેમ ચાંદનું નૂર બીજા સિતારાઓના નૂરને ઓજલ કરી નાખે છે, એને ઢાંકી દે છે, એ જ પ્રમાણે આ ઈદે ગદીર છે કે જે એક ચમકતી ઈદ છે, રોશન ઈદ છે. ઈદ લ્યુમિનeux, એ એક દુલ્હન સમાન છે કે જે શાદીના રાતના બધી ઓરતો હોય, માં પણ હોય, બહેનો પણ હોય, પણ અત્યારે લા મારીએ જે દુલ્હન છે, લાડી છે, એને આગળ રાખવામાં આવી છે. સે કોમ લા મારીએ. એવી રીતે આ ઈદે ગદીર છે. પોતાના મોમિન ભાઈઓને પોતાના ભાગીદાર બનાવવાનો, જમાડવાનો, નોતરા આમંત્રણો આપવાનો દિવસ છે. jour de partage, jour de fraternité, brotherhood, અને ભાઈચારો, ભાઈબંધી, ભ્રાતૃભાવ, એટલે કે એકબીજા વચ્ચે ભાઈચારાની ગાંઠ બાંધવાનો દિવસ છે. એકબીજાને ભેટ સોગાત આપવાનો તહેવાર છે. jour des cadeaux et des étrennes. એ દિવસે ખાસ કરીને રોઝા રાખવાનો અને મોમીનોને ઇફતાર કરાવવાનો, નમાઝ પડવાની, ઇમામ અલી અલૈહિસ્સલામની મખસૂસ ઝિયારત પડવાની અને આમાલ કરવાના દિવસ છે કે જે કિતાબોમાં, ઝાદુ સાલેહીનમાં, મફાતિઉલ જિનાનમાં, લેકલે દે પારાદીની અંદર તમને મળી આવશે. અને અલ્લાહનો શુક્ર માનવાનો દિવસ છે કે આવો દિવસ આપણને નસીબ કર્યો. એકબીજા પાસે માફી માંગવાનો અને દરેક મોમીન માટે મગફિરત, બરકત, તૌફીકની દુઆ કરવાનો ખુશાલીનો ઉત્સવ છે. ગુસ્લ કરવાનો, દુઆએ નુદવા પડવાનો, મોમીનો સાથે મુલાકાત થાય તો એકબીજાને ઇમામે અલી અલૈહિસ્સલામની વિલાયત અને ઇમામતની મુબારકબાદી આપવી, સારા કપડાં પહેરવા, ખુશ્બુ લગાડવી, ખુશી મનાવવી, એકબીજા મોમીનને ખુશ કરવું, માફ કરવું, એકબીજા સાથે મુસાફેઓ કરવો, ઘણી ઘણી સલવાતો પડવી. સલવાતો પડવામાં આળસ ન કરવી, અટકવું જ નહીં. આ બધી ફઝીલતો છે આ ઈદે ગદીરની. ખુશાલી કરવાનો અર્થ એ નથી કે આરામ કામ કરવામાં આવે, મ્યુઝિક સાંભળવામાં આવે, નાચવામાં આવે, અથવા તો બીજા એવા ધંધા કરવામાં આવે કે જે ખુશાલી કહેવાય નહીં. ખુશાલીમાં હલાલ કામ કરીને પોતાની રૂહને ખુશ કરવાનું છે. એટલે કે રૂહને રાજી કરવી. છુટકારાનો દિવસ છે, નજાતનો દિવસ છે. રાજી થવું જોઈએ કે મને આવો દિવસ નસીબ થયો કે જે જન્નત તરફ મને લઈ જાય છે. આ દિવસના એહતરામમાં મારામાં વધારો કરે, એની ઇજ્જત કરવામાં વધારો કરે, મને તોફીક આપે કે હવેથી હું વધારે અમાલ કરી શકું. અહેલે બૈત અલૈહિમુસ્સલામની મોહબ્બતને દિલની અંદર મજબૂત કરવાનો દિવસ છે. હું હમણાં કહી ગયો કે તે બ્રધરહુડ, jour de fraternité છે, jour de partage છે. ભાઈચારો અને ભાઈબંધી, ભ્રાતૃભાવ કરવાનો દિવસ છે. તો અહીંયા એક બે વાત મને આવી જાય છે, જો કે એ આ ફઝીલતોને લગતી નથી, પણ ફક્ત તમારી જાણકારી માટે હિસ્ટોરિક વાત છે, એટલે આપણને એની માલુમાત પડે. મડગાસ્કરવાસીઓને તો એ અજબ નહીં લાગે, જે ત્યાં લોકો વસે છે એ લોકોને ખબર છે કે ત્યાંની મલાગાસી કોમ એવી છે કે જેને એક એવો ફ્રાતેર્નિતે મનાવે છે કે જેને ફાતિડા કહેવામાં આવે છે, જેને વાકીરા કહેવામાં આવે છે. એટલે કે બીજા કોઈ એવા માણસને પોતે ગોતી એનો ભાઈ બનાવે છે, તો એના ઉપર જાન કુરબાન કરી દે છે. જાન શું કહું, એના સગા ભાઈને એટલો ન રાખે, બલકે એ ભાઈને વધારે રાખે કે જે એનો ફતીડા હોય, જે એનો વાકીરા હોય. બસ એક વાત એમાં નડે છે કે જે શરીયતની વિરુદ્ધ છે કે એકબીજા એ હાથ ઉપર જરાક જખમ કરી અને લોહી ચૂસે છે. એક ભાઈ બીજા ભાઈનો લોહી ચૂસે એટલે એ લોકોને એમ થયું કે આપણું હવે એક ખૂન છે, એક ખૂન મળી ગયું, જે શરીયતથી વિરુદ્ધ છે, હરામ કામ છે. પણ એના સિવાય આ ફતીડાની સેરેમોની, એનો ઉત્સવ થઈ શકે છે. એ લોકો મદને છે, મદને પવિત્ર માને.
અગર તમને એનું ખૂન ન પીવું હોય, લોહી ન ચૂસવું હોય, તો મધ સામે રાખી અને મધથી એ લોકો એ ભાઈબંધીનો રિલેશન, એનો સંબંધ બાંધે છે. એટલે એકબીજાને ફતીડા કહે છે અને જિંદગીભર એકબીજા કદી એ લોકો દુશ્મની કરતા નથી, એકબીજાને દુશ્મન બનતા નથી, બલકે એકબીજાનો બચાવ કરે છે, જે એક બહુ જ સારી વસ્તુ છે. કારણ કે એવા ગામમાં અંદર આપણે રહેતા હોય તો આ ફતીડા બહુ જ કામ આવે, આપણે બચાવે, અને જ્યારે મુશ્કેલ અને આફત આવી પડે તો એ આવીને બાજુમાં ઊભો રહી જાય. અને બીજું, ઇન્ડિયાની અંદરમાં પણ રક્ષાબંધીનો જે ઉત્સવ છે, રાખી બાંધવામાં આવે છે, કે ફક્ત એક દોડીનો કટકો છે જે એક ભાઈના હાથમાં બાંધવામાં આવે તો એ ભાઈ બહેન કહેવાય. તો એ કેટલી ફ્રાતર્નિટી ઉપર ભાર આપે છે, એ સગાવટ ઉપર, ભાઈચારા ઉપર, ભાઈબંધી ઉપર. ફક્ત તે એક દોડીનો કટકો નથી, પણ બંને દિલની દોડીઓ બાંધવામાં આવી છે કે જે જિંદગી ઉપર મજબૂત રહે અને એકબીજાની મદદ કરે. સે લિયન de પ્રોટેક્શન છે, લિયન de ફ્રાતર્નિટી છે, જે આ ઇન્ડિયામાં કરવામાં આવે છે યા તો મડગાસ્કરમાં કરવામાં આવે છે. એ મધના 2 ટીપા નથી, પણ જિંદગીભરનો એક સંબંધ છે કે જે અતૂટ છે, કોઈને તોડી ન શકે. આગળ વધું તો ફ્રાન્સની દેવીઝમાં તમે જુઓ કે લિબર્ટે, એગાલિતે, ફ્રાતર્નિટી છે. અહીંયા પણ ફ્રાતર્નિટીનો શબ્દ રાખ્યો છે. આ તો બધું ઇસ્લામમાં તમે જુઓ તો તમને મળી આવશે કે હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મદીના આવ્યા તો પહેલું કામ એ કર્યું કે એક મુહાજિરને અને બીજા અંસારનો ભાઈ બનાવ્યો. દરેક લોકોને એકબીજા સાથે ભાઈ મુકર્રર કર્યા કે આ તારો ભાઈ છે. એટલે કે આ પણ એવો રિલેશન રાખ્યો, ફ્રાતર્નિટીનો ભાઝ, ફ્રાતર્નિટીનો પાયો નાખી દીધો કે એકબીજાની દુશ્મની દૂર થઈ જાય. અને હઝરત અલી અલૈહિસ્સલામને કોઈને પોતાના ભાઈ મુકર્રર કર્યા નહીં. એક ઠેકાણે ઊભા હતા તો એ ગમગીન થઈ ગયા, એને દુઃખ થયું કે મારો કેમ કોઈ ભાઈ નથી, હું શું દુનિયામાં એકલો આવ્યો છું. તો હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમને ફરમાવ્યું, બહુ જાણીતી અને મશહૂર વાત છે કે અંત અખી ફિદ દુનિયા વલ આખિરા, તું આ દુનિયામાં જ મારો ભાઈ નથી પણ આખેરતમાં પણ મારો ભાઈ છે. દુનિયા અને દીન અને દુનિયા બંને જગ્યાએ તું મારો ભાઈ છો. એટલે કે કેવી ફ્રાતર્નિટીની મજબૂત દોડી બાંધી દીધી, પાયો નાખી દીધો કે જે અતૂટ છે અને જેના ઉપર આપણને ખાસ કરીને આજના દિવસે વિચાર કરવાનો છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયત સાથે આપણો ભાઈચારો અને ભાઈબંધી, બ્રધરહુડ, ફ્રાતર્નિટી બહુ જ વધે, મજબૂત બને અને તે અતૂટ રહે. એની દુઆની સાથ અલ્લાહ તમને અને મને આ ઈદે ગદીર મુબારક કરે, ઈદે વિલાયત મુબારક કરે. આપણને અમાલ કરવાની, રોઝા રાખવાની, નમાઝ પઢવાની, ઝિયારત પઢવાની, સલવાત પઢવાની ઘણી તૌફીક આપે એ દુઆ સાથ. વઅલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિત તાહિરીન.